હેલો નમસ્કાર, હું છું તમારો પ્રિય દોસ્ત કિશન અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે આપણે આવ્યા છીએ ફરીથી એકવાર નડિયાદથી પીજ ગામે, જે નડિયાદથી 5 કિલોમીટરના અંતરે આવેલું આ એક ગામ છે. જે જનરલ નોલેજની અંદર આ ગામના વિશેના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. અને ગુજરાતનું સૌથી પહેલાં જે દૂરદર્શનનું ટીવી કેન્દ્ર હતું એ અહીંયા પીજ કેન્દ્ર ઉપરથી ચાલુ કરવામાં આવેલું છે. અને આ ગામ ખૂબ જ અહીંયા ફેમસ છે ગુજરાતનું. તો પીજ ગામની અંદર આપણે ખેડા જિલ્લાના પીજ ગામે આપણે આવ્યા છીએ. તો આજે ખેડા જિલ્લાના પીજ ગામની અંદર એક ખૂબ જ પુરાણું અને જોરદાર એક મંદિર આવેલું છે. જે અહીંયા તમે એનું સુંદર વાતાવરણ જોઈ શકો છો. અહીંયા ખૂબ જ એક મસ્ત તળાવ છે અને બાજુમાં શ્રી કપિલેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે. જે કહેવાય છે 1760ની સાલની અંદર અહીંયા જે કપિલ મુનિનો આશ્રમ હતો એ આશ્રમ પરથી અહીંયા કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવેલી છે. તો આપણે આજે તમને એ મંદિરના અને ખૂબ જ પૌરાણિક મંદિરના તમને દર્શન કરાવીશું. તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ અને વિડીયોમાં લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે અને પ્રવેશદ્વારની બાજુમાં જે મંદિરના ખોદકામ દરમિયાન મળી આવેલી મૂર્તિઓ અહીંયા છે મૂકેલી, તમે જોઈ શકો છો. હનુમાનજીની મૂર્તિ છે, દરેક ભગવાનની અહીંયા મૂર્તિઓ મળી આવેલ. અને આ છે મંદિરનું પરિસર, જે ખૂબ જ સુંદર અને જોરદાર અહીંયા દેખાઈ રહ્યું છે તમને. અને સામે જે મંદિર છે, મંદિરના દર્શન કરવા તમને લઈ જઈશું. કપિલ મુનિનો આશ્રમ હતો અહીંયા આ જગ્યા પર. તો આપણે હવે જઈશું અંદર મંદિરના દર્શન કરવા માટે. તો આ છે મંદિરનું ગર્ભગૃહ, જ્યાં આગળ હવે આપણે તમને કપિલેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કરાવીશું. તો ચાલો. તો આ છે કપિલેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન છે. એ શિવલિંગ તમે જોઈ શકો છો. ખૂબ જ અહીંયા કહેવાય છે કે જે ધોળકાનો જે રાજા હતો ધંધુપાલ, એને આ મંદિર અહીંયા એને મળી આવ્યું હતું. તો એને જ્યારે આ તળાવની અંદર ધોળકાના રાજા ધંધુપાલે જ્યારે સ્નાન કર્યું હતું, તો એને ઘોડા અને એને પોતાને કોઢ હતા શરીર પર, તો એ મટી ગયેલા. તો એનાથી પછી એને અહીંયા બ્રાહ્મણોને લાવીને અહીંયા જોયું તો ગાયનું દૂધ ઝરી જતું હતું. તો પછી જોયું તો ગાયના અહીં ખોદકામ દરમિયાન અહીંયા ગાયની ખરીઓ અને અહીંયા શિવલિંગ મળી આવેલું. તો પછી અહીંયા આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી. તો અહીંયા તમે જોઈ શકો છો આ કપિલેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ લખેલો છે. અને આ જે મંદિર છે, અહીંયા બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ અને ગુજરાતી ફિલ્મ એક્ટરો અહીંયા ઘણા બધા ફિલ્મોનું શૂટિંગ પણ કરી ચૂક્યા છે. અને આ જગ્યા પર ખૂબ જ સુંદર લોકેશન હોવાના કારણે અહીંયા ઘણી બધી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, આલ્બમ, મ્યુઝિક આલ્બમ અને બોલિવૂડના પણ અહીંયા પિક્ચરોના શૂટિંગ થયેલા છે આ મંદિર પર. તો મિત્રો, જ્યારે પણ નડિયાદ આવો તો આ પીજ ગામની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખો અને લોકોને પણ શેર કરો, જેથી લોકોને આ મંદિર વિશેની માહિતી મળી રહે.